નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો આજ એનજીઓ ચલાવતી શ્વેતાની વાર્તા લઈને આવી ગયા છીએ તમારી સમક્ષ. જો તમને આ વાર્તા ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂથી માંડીને વાત કરીએ. અરે જાનકી, તારો આ કકળાટ બંધ કર. હું હાલ કંઈ સાંભળવાના મૂડમાં નથી. આમ ગુસ્સા સાથે શ્વેતા ઘરમાં પ્રવેશી. અરે શું થયું? કેમ સવાર સવારમાં આટલી ગુસ્સામાં છે? બહાર કોઈ સાથે ઝઘડો કરીને આવી છે કે શું? જાનકીએ પૂછ્યું. શ્વેતાએ થોડી શાંત થઈને કહ્યું, અરે યાર, હું ગાર્ડનમાં ગઈ હતી અને ત્યાં થોડો ખાટો અનુભવ થયો. જાનકી, તું મને એમ કહે કે છોકરીઓ માટે બધી જ જગ્યાએ પાબંદી હોવી જ જોઈએ? અલબત્ત, બગીચાઓ જેવા ખુલીને જીવવા માટે બનાવેલા સુંદર સ્થળોએ પણ તમે જે પણ કરો એ બીજા લોકો દ્વારા અણગમાની નજરે જોવામાં આવે, અને એ પણ ફક્ત એટલા માટે કે તમે સ્ત્રી છો? તો કેવું અજુગતું લાગે ને? અરે હા, છોડ આ બધું. તું કંઈક કહેતી હતી મને. જાનકી જરીક ધીમેથી બોલી. આજે મેદાનમાં વુમન્સ ડે નિમિત્તે ભવ્ય કાર્યક્રમ છે, તો મારે ત્યાં જવું છે. તો આપણે સાથે જઈએ? વુમન્સ ડે સવારમાં જ ઉજવાઈ ગયો મારો તો. એ મસ્કરી કરતા શ્વેતાએ જવા માટે હકારમાં ઉતાવળ વાળ્યો. બંને તૈયાર થઈને કાર્યક્રમના સ્થળે પહોંચી ગઈ. સંજોગવશ બંનેને આગળની હરોળમાં સ્થાન મળ્યું. મંચથી એકદમ નજીક બંને કાર્યક્રમ ધ્યાનથી નિહાળી રહી હતી, અને અચાનક જ જાનકી ઊભી થઈને ત્યાંથી પડદાની પાછળ ચાલી ગઈ. શ્વેતા કંઈ સમજે કે કરે એ પહેલાં તો મંચ પર આવવા માટે જાનકીનું નામ જાહેર થયું. શ્વેતાને જરાક અચરજ થયું કે જાનકીને કેમ મંચ પર બોલાવી છે, અને એને તરત જ જવાબ પણ મળ્યો કે જાનકી દ્વારા લખેલ સ્ત્રી એક પંખી નિબંધ શ્રેષ્ઠ નિબંધમાં પસંદગી પામ્યો હતો, અને એના માટે તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જાનકી ખૂબ ખુશ હતી કે એની સૌથી યાદગાર પળોમાં શ્વેતા એની સાથે હતી, પરંતુ શ્વેતા તો કંઈક જુદી જ દુનિયામાં વિચારોમાં ખોવાયેલી. આજે મારું સપનું સાકાર થયું, અને એ માત્ર તારા કારણે શ્વેતા. જાનકીએ ખૂબ ઉત્સાહથી આભાર વ્યક્ત કરતા કહ્યું. આ વાત સાંભળી શ્વેતા જરાક સ્વસ્થ થઈ અને જાનકીને કુતૂહલતાપૂર્વક પૂછ્યું, મારા કારણે કઈ રીતે? ત્યારે જાનકીએ કહ્યું, મારા નિબંધમાં મેં એ જે વાતો અને વિચારો વ્યક્ત કર્યા જે તું મારી સાથે વહેંચે છે, બસ મેં એ વિચાર અને વાતને એક અલગ રંગરૂપથી રજૂ કર્યા છે. પણ મારી પ્રેરણા તું છે. આજની આ સફળતા માત્ર તારી છે, અને એટલે જ હું તને આજે મારી સાથે અહીં લઈ આવી છું. શ્વેતાને ખૂબ અચરજ થયું, અને એ ખુશ થઈ ગઈ કે સ્ત્રીઓને પણ સન્માન મળે છે, એમનો વિચારોને રાહ મળે છે, અને જાનકી જેવા લેખકો ખુલીને લખી શકે છે. શ્વેતાના મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા હતા. બંને એકસાથે ઘરે પરત ફરી. રસ્તામાં શ્વેતાએ જાનકીને કુતૂહલપૂર્વક પૂછ્યું, આજે જે મુખ્ય મહેમાન આવ્યા હતા એ કોણ છે? શું તું એમને ઓળખે છે? જાનકીએ કહ્યું, હા, હું એમને ઓળખું છું. એમના વિશે અવારનવાર સાંભળવા અને સમાચારોમાં વાંચવા મળ્યું છે કે એ એક સશક્ત નારી છે, એ એક શક્તિ છે. વધુમાં તેમણે સમાજની બીજી સ્ત્રીઓને પણ માર્ગ ચીંધ્યો છે. સાથે સાથ તેણી ખૂબ પ્રતિભાશાળી ચિત્રકાર પણ છે, પરંતુ એમની સાથે વાત કરવી અને એમને મળવું ખૂબ મુશ્કેલ છે, કેમ કે તેઓ પોતાના કામમાં ખૂબ વ્યસ્ત રહે છે અને આવા કાર્યક્રમોમાં ખૂબ ઓછા જોવા મળે. તને ખબર છે શ્વેતા, મારું સપનું છે કે હું એમના જેવી બનું, ખૂબ નામના કમાવું અને એમની જેમ સમાજ સેવાના કામ પણ કરું, અને જીવનમાં એકવાર આ અદ્ભુત સ્ત્રીને મળું. આખી વાત શ્વેતાએ મુખ્ય મહેમાનના વિશે સાંભળતી રહી. સાંજે જમવાનું જમ્યા પછી શ્વેતા છત પર બેસવાનું પસંદ કરતી, અને કોઈક વખત બહાર ચાલવા જવાનું પણ. આજે તદ્દન અલગ. એ ડાયરી અને પેન લઈને કંઈક લખવા બેસી ગઈ. આ દ્રશ્ય જોઈને તો બધાને નવાઈ લાગી, કેમ કે શ્વેતાના વર્તનમાં કંઈક બદલાવ આવ્યો હતો. એની મમ્મીએ તો એની તબિયત પણ પૂછી લીધી. શ્વેતા સ્વસ્થ હતી, શારીરિક રીતે અને માનસિક રીતે ખૂબ ઊંડા વિચારોમાં ગરકાવ થયેલી હતી. એના ચહેરા પર અલગ પ્રકારના ભાવ હતા. એ આતુરતા ના હોય એવું જણાતું હતું. તેણી જાણવા માટે ઉત્સુક હતી કે આજે કાર્યક્રમમાં જેમ સ્ત્રી સન્માનની વાત થઈ હતી, એવું સન્માન આ સમાજમાં સ્ત્રીઓને મળે છે કે કેમ.
એ સવારે એની સાથે બનેલી ઘટના અને ત્યાં મેદાનમાં બધા મહાનુભાવોએ આપેલા મંતવ્યો વચ્ચેના તથ્યો તારવી એને સ્વીકારી નહોતી શકતી. બધી મૂંઝવણો તારવવા એણે ડાયરીમાં લખવાનું શરૂ કર્યું કે વુમન્સ ડે ગિફ્ટ. ઘણા દિવસોથી ચાલતા પ્રયત્નો બાદ આજે સવારે વહેલું જાગવામાં સફળતા સાંપડી. એક વિચાર આવ્યો કે જીવનમાં કસરત અને યોગની શરૂઆત માટે મહિલા દિવસની ઉત્તમ દિવસ બીજો તો ના જ હોય. 4 વર્ષથી મૂકી રાખેલા આજે એ સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા. મન તો સવારથી જ થનગની રહ્યું હતું, કેમ કે આજે 1 વર્ષ બાદ એમ.એન. કોલેજના બગીચાની પક્ષીઓની અને વૃક્ષોની મુલાકાતથી દિવસની શરૂઆત થવાની હતી, કે જે સવાર સાંજ ખાસ સહેલાણીઓ માટે જ ખુલ્લા મુકાયેલા છે. અને ખરેખર આજે કસરતથી શરીરને નવી ઊર્જા મળી અને યોગથી મન શાંત થયું. આજે એક આહલાદક અનુભવ સાથે સવારની ઉજવણીથી દિવસની શરૂઆત કરી. પછી થયું, લાવને આ કુદરતી સૌંદર્યને કેમેરામાં કેદ કરું. એટલે 2-4 ફોટોઝ ક્લિક કર્યા. 6 મહિનાથી ફિયાન્સને આમ વહેલી સવારે વિડીયો કોલ નથી કર્યો, તો આજે શરૂઆત કરીએ એમ વિચારી મેં ફોન કર્યા, પણ હજુ માંડ 2 મિનિટ વાત થઈ હશે ત્યાં અચાનક ચોકીદાર આવીને કહેવા લાગ્યો, મેડમ, ચાલવું હોય તો ચાલો, પણ આમ ફોન ના વાપરશો. મેં પૂછ્યું, કેમ? ચોકીદારે જવાબ આપ્યો, 2-3 પુરુષોને મને કહ્યું કે પેલી છોકરીને કહો કે આ ચાલવું હોય તો સરખી રીતે ચાલે, આમ ફોન લઈને ના ફરે. હું સાંભળીને અસમંજસમાં પડી ગઈ અને એટલું જ બોલી કે ચોકીદાર કાકા, જે પુરુષો મને ટોકવાનું કહી ગયા એમને આવતીકાલે ફરી આવે એટલે પૂછજો કે એ લોકો હું શું કરું છું એ જોવા આવ્યા હતા કે કસરત કરવા. અને અંતે મેં ઉમેર્યું, થેન્ક યુ ફોર વુમન્સ ડે ગિફ્ટ. આમ એણે સવારે એની સાથે બનેલી ઘટનાને અદ્દલ એવી જ રીતે ડાયરીમાં ટાંકવાનો સફળ પ્રયત્ન કર્યો અને શ્વેતાના મનમાં એક નવા વિચારે જન્મ લીધો કે સ્ત્રીઓનું સન્માન. એને ત્યાં કાર્યક્રમમાં જોયું. એ હકીકત હતી કે સવારે બગીચામાં કુઠિત વિચારધારા સાથે થયેલ અથડામણ સત્ય છે. આ સમાજનું પણ એના મગજમાં એક વાત સ્પષ્ટ થઈ કે આ સમાજની સ્ત્રીઓના 2 ભાગ છે, જેમાંથી એક તરફ સ્ત્રી એટલે દેવી શક્તિ અને લક્ષ્મી છે, જ્યાં તેઓ પોતાના વિચારો વ્યક્ત કરી શકે, પોતાના સપના પૂરા કરવા તેમને મોકળાશ મળે, ઉડવા માટે ખુલ્લું ગગન મળે, આંખોમાં આશાઓ જીવે અને સપનાઓને પાંખો ફૂટે. ઘરમાં હોય કે બહાર તેઓ પોતાના મનની વાત કરી શકે અને તેમને આવું કરવાની સ્વતંત્રતા મળે છે અને તેમના વિચારો અને ઈચ્છાઓનું સન્માન થાય છે. તેમના સલાહ સૂચન સ્વીકારી લેવાય છે. અહીં જોતા એમ લાગે છે કે સ્ત્રી અને પુરુષ સમોવડિયા છે અને નારી જ સર્વશ્રેષ્ઠ છે, પરંતુ બીજી તરફ તેની તદ્દન વિપરીત અસરો છે. અહીં વિચારોની છૂટ સુદ્ધા નથી. સ્ત્રીથી સપના જોવાની હિંમત તો કરાય જ નહીં. રસોડાની બહાર પણ ના જવા મળે. ત્યાં ખુલ્લા આકાશની કે મોકળાશની વાત કરવી જ નિરર્થક પુરવાર થાય. એમની ઈચ્છા પૂરી કરવાનો તો દૂર, પણ એ ઈચ્છા અને સન્માન ઘરમાં જ એના મત કે મંતવ્યોની કદર ના હોય પછી બહાર તો સહકારની આશા કરી જ ના શકાય. આ તરફ જાણે પુરુષો જ શ્રેષ્ઠ હોય એમ સ્ત્રીઓનું અપમાન અને અનાદર કરવામાં આવે છે. અભણ હોય કે ભણેલા, સ્ત્રીને સમજવામાં ભોંઠા પડી જ જાય. એમની વિચારસરણીમાં લેશ માત્ર ફરક નથી હોતો. કહેવાય છે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે, પણ ધર્મ તો જાણે ભૂલાઈ જ ગયો છે. ક્યારેક કોઈ વિચાર સુદ્ધા કરતું નથી કે એક સ્ત્રીની ખુશી શું છે. બસ પોતાના સ્વાર્થ જ દેખાય અને અહમ આવું કરવા પણ દેતો નથી. આમ વિચારોમાં ગરકાવ થયેલી શ્વેતા ત્યાં ટેબલ પર માથું નમાવીને ઊંઘી જ ગઈ. સવારે પાછું બગીચામાં ચાલવા ગઈ, પણ આજે એ જલ્દી પરત ફરી અને પોતાના કામે વળગી. આમ બગીચામાં જવાનો નિત્યક્રમ બની ગયો. રોજ એ રમણીય વાતાવરણમાં એના વિચારો ગહન થવા લાગ્યા અને મનની સ્ફૂર્તિ વધવા લાગી. પ્રકૃતિ સાથે જોડાયેલી શ્વેતા હવે પહેલા કરતાં વધારે ખુશ અને હકારાત્મક બની ગઈ. આમ જોતા જોતા 6-7 મહિનાઓ વીતી ગયા. એક રવિવારે વહેલી સવારે શ્વેતા બાકડા પર બેઠી હતી અને બાળકોને ક્રિકેટ રમતા જોઈ રહી હતી અને ત્યાં અચાનક જ બાજુમાં એક આધેડ ઉંમરની સ્ત્રી એની બાજુમાં આવીને બેસી જાય છે. ચાલીને આવવાના કારણે શ્વાસ ઝડપથી લઈ રહ્યા હતા અને જાણે થાકી ગયા હોય એમ લાગતું હતું. આખું શરીર ધ્રુજી રહ્યું હતું. ઉંમર કદાચ 40-45 વર્ષ હશે.
શરીર જાણે તણખલું સુકાઈ જાય એવું થઈ ગયેલું હતું. આંખે કાળા કુંડાળા આવી ગયા હતા ને આંખો તો અંદર જ જતી રહી હતી. જૂની ફ્રેમવાળા ચશ્મા પહેરેલા હતા અને પહેરવેશ પણ સાવ સામાન્ય હતો. શ્વેતાએ હાંફતા જોયા એટલે પાણી આપ્યું. શ્વેતાને આમ અજાણી હોવા છતાં મદદ કરી એટલે એમણે ખૂબ આભાર માન્યો અને બંને છૂટા પડ્યા. બીજા દિવસે ફરી એકવાર મુલાકાત થઈ અને એકબીજાનો પરિચય થયો. શ્વેતાએ પૂછ્યું, તમે રોજ અહીં આવો છો? જવાબમાં પેલી સ્ત્રીએ હકારમાં માથું ધુણાવ્યું. હા, રોજ આવું છું. મારું ઘર અહીં નજીક જ છે અને મારું નામ વર્ષા છે. બેટા, તારું નામ શું છે? મારું નામ શ્વેતા. હવે આ મુલાકાત રોજ સવારે થવા લાગી અને બંને જાણે મિત્ર બની ગયા. વાતમાં શ્વેતાએ જાણ્યું કે એમને હૃદયની બીમારી છે અને આ દુનિયામાં થોડો જ સમય બાકી રહ્યો છે. આ જાણીને શ્વેતા તો ધ્રુજી ઉઠી. પછી વર્ષાબેન બોલ્યા, અરે બેટા, તું કેમ આમ કરે છે? જે થાય એ ભગવાનની મરજી. ધાર્યું કાંઈ થાય છે. આખું જતું રહ્યું રસોડામાં અને હવે થોડો વખત બચ્યો છે તે આ ભગવાનની ઈચ્છા મુજબ એ જીવી જ લઈશું. બસ મનમાં એક ઈચ્છા અધૂરી રહી ગઈ ગિરનાર ચડવાની. પણ હવે તો આ ઘડીક ચાલુને હાંફી જાઉં છું તે આ ગિરનારનો હરખ તો કેમ ન ઝીલાય છે? હવે તો માતાજીના દર્શન આંખો બંધ કરીને મનમાં ને મનમાં કરી લઉં બસ. શ્વેતાએ કહ્યું, હજુય તમે તો જરાય થાક્યા નથી? હજુય ઝપાટાભેર ગિરનાર ખૂંદી આવો એમ છો કાકી? કાકી ખુશ થઈને બોલ્યા, પણ હવે ક્યાં વખત છે ગિરનાર જવાનો? તમારો દીકરો છે ને, એને ભેળો લઈ જાઓ અને જો આખો પરિવાર સાથે જાય માતાજીના ધામમાં તો એની વિશેષ ખુશી વળી શું હોય? શ્વેતાએ કહ્યું. વર્ષાબેન બોલ્યા, પણ હવે મારા દીકરાને વખત ક્યાં છે? તે મારી સાથે ફરવામાં વેડફે અને આજના સમયમાં કોણ કામ મૂકીને અમારા જેવા પાછળ સમય બગાડે એમ છે? આમ ગિરનાર જવાનું સપનું અધૂરું જ રહેવાનું છે એમ? મનમાં ગાંઠ વાળી વર્ષાબેન ઘેર પાછા ગયા. શ્વેતાએ સાંજે એના ઘરમાં કહ્યું, ચાલો ને આપણે બધા ગિરનાર જઈ આવીએ. હમણાં તો બધા સાથે છીએ અને સમય પણ છે. ઘરમાં બધા જ જવા માટે તૈયાર થઈ ગયા અને પાડોશી પણ જોડાયા એટલે 10 માણસ થયા. શ્વેતાએ તો વર્ષાબેન સામે ગિરનાર જવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. વર્ષાબેન તો હરખમાં ને હરખમાં દીકરાને પૂછ્યા વિના જ હા બોલી ગયા. પણ એમના દીકરાએ જવાની ના પાડી કે એક તો તમારી તબિયત સારી નથી અને અજાણ્યા લોકો સાથે આમ થોડી જવાય. તો શ્વેતાએ ખૂબ સમજાવીને અને વર્ષાબેનની આખરી ઈચ્છા છે એવું કહીને પણ આખરે એમના દીકરા પાસેથી મંજૂરી મેળવી જ લીધી અને બધા ગિરનાર જવા રવાના થયા. સાંજે ત્યાં પહોંચ્યા અને વહેલી સવારે બધાએ પગથિયાં ચડવાની શરૂઆત કરી. પણ શ્વેતા વર્ષાબેનને લઈને રોપવેથી ઉપર ગઈ અને વર્ષાબેનનું દર્શન કરવાનું સપનું પૂરું થયું. આ સમયે જે ખુશી એમની આંખોમાંથી છલકાઈ રહી હતી અને એમના ચહેરા પર જે આનંદ અને સંતોષ હતો એ આહ્લાદક હતો. એમને જોઈને શ્વેતાનું મન પણ પ્રફુલ્લિત થઈ ગયું. વર્ષાબેન એકદમ ઉત્સાહથી શ્વેતાનો હાથ પકડીને બોલ્યા, આ મારા જીવનની સૌથી મોટી ભેટ છે. કદાચ આનાથી વધારે હું કોઈ દિવસ ખુશ નહીં થઈ હોઉં. મારું આ સહજ સપનું તે પૂરું કર્યું એ માટે તારો દિલથી ખૂબ ખૂબ આભાર. આટલું બોલતા જ એમની આંખો છલકાઈ ગઈ અને શ્વેતાની આંખો પણ ભીની થઈ. ઘેર પાછા આવ્યાના બીજા જ દિવસે વર્ષાબેને દેહ ત્યાગ કર્યો ને ભગવાનને ધામ ચાલ્યા ગયા. પણ શ્વેતાને એમના પાર્થિવ દેહ પર પણ સંતોષનો ભાવ સ્પષ્ટ વંચાતો હતો. આમ વર્ષાબેનના સપનાને પૂરું કરી એમને ખુશ કરીને શ્વેતા પણ ખૂબ ખુશ થઈ ગઈ. જાણે એને સાચેમાં દુનિયાની સૌથી મોંઘી ભેટ મળી ગઈ. શ્વેતાને વર્ષાબેનના ચહેરા પરની એ ખુશી આજે યાદ હતી અને એને અચાનક જાણે જીવન જીવવાનો ધ્યેય મળી ગયો. આ દુનિયામાં આવવાનું કારણ મળી ગયું. કહેવાય છે કે આપણેને અહીં મોકલ્યા છે તો કોઈ તો હેતુ હશે જ. બીજાના ચહેરા પર હાસ્ય રેલાવતું એ કદાચ શ્વેતાના જીવનનું ધ્યેય હતું. જાણે ભગવાન જ એને આ કરવા માટે રસ્તો બતાવતા હોય એમ. એની સોસાયટીના ભગવતીબેન એકવાર બધા જોડે બેસી વાતો કરતા હતા કે મને બાળપણથી ક્રિકેટ રમવાનો શોખ છે. પેલા મારા ભાઈને રમતા જોયો, પછી મારા દીકરાને અને હવે તો એનાય દીકરા રમતા થઈ ગયા. પણ મને ક્યારેય મોકો જ ના મળ્યો.
આટલું બોલતા જ ભગવતીબેન હસી પડ્યા. શ્વેતાએ આ વાતો સાંભળી અને એને થયું કે 60 વર્ષ થઈ ગયા હશે પણ ભગવતી કાકીનો ક્રિકેટ માટેનો પ્રેમ એવો ને એવો જાણે કોઈ બાળકનો હોય. બસ એમની આ ઈચ્છા તો મારે પૂરી કરવી જ છે. આવો સંકલ્પ શ્વેતાએ ત્યાં જ કરી લીધો. પછી થોડા દિવસ શ્વેતાએ એના બધા મિત્રોને ફોન કરીને ક્રિકેટ રમવાનું કહ્યું. બધાએ મળીને રવિવારે સાંજે ભેગા થવાનું નક્કી કર્યું. શ્વેતાના બધા મિત્રો તો એકબીજાને ઘણા સમય બાદ મળવાની વાતથી જ ખુશ હતા, પણ ખરેખર એમને ખબર જ નહોતી કે આ અચાનક ક્રિકેટ રમવાનું શ્વેતાને કેમ યાદ આવ્યું. જે રવિવારની સાંજની રાહ અધીરાઈથી જોવાતી હતી એ આવી જ ગઈ. બધા મેદાનમાં આવી પહોંચ્યા. બીજી બાજુ શ્વેતા ભગવતી કાકીના ઘરે પહોંચીને બૂમ પાડી, ભગવતી કાકી, શું કરો છો? મારે તમારું કામ છે. ભગવતી કાકી બોલ્યા, હું તો આ રહી દીકરી, બોલ શું કામ પડ્યું તને? મારી સાથે આવશો? તમારું એક કામ છે. શ્વેતાએ પૂછ્યું. હા ચાલ આવું ને, બોલ ક્યાં જવું છે? ભગવતી કાકી તો ચંપલ પહેરીને છેક બહાર આવી ગયા. શ્વેતાએ કહ્યું, તમે ચાલો મારી સાથે મેદાનમાં, ત્યાં જઈને તમને ખબર પડી જશે અને બંને મેદાન તરફ જવા નીકળ્યા. રસ્તામાં શ્વેતાને થયું, કાકી આ ઉંમરે પણ કેટલા સ્ફૂર્તિલા છે. બોલાવતાની સાથે જ ઉત્સાહથી આવી પહોંચ્યા. મારી સાથી ઉંમરનો થાક તો દેખાતો જ નથી અને આજકાલ તો નાની ઉંમરના લોકોય થાકીને સૂઈ જાય. લે આવી ગયા મેદાનમાં તો, ભગવતી કાકીએ શ્વેતાને કહ્યું. શ્વેતાએ હકારમાં માથું ધુણાવ્યું અને પછી બૂમ પાડીને બધા મિત્રોને એની પાસે બોલાવ્યા. આ ભગવતી કાકી છે, મારી સોસાયટીમાં જ રહે છે અને એમને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ છે, પણ એ કોઈ દિવસ રમ્યા નથી, માટે આજે આપણે એમને આપણી જોડે રમત રમાડવાના છે. તો તમે બધા તૈયાર છો? બધા એકી સાથે બોલ્યા. હા, પણ ભગવતી કાકીએ તો ચોખ્ખી ના પાડી દીધી. બધા તો ઝંખવાળા પડી ગયા. પછી શ્વેતાએ કારણ પૂછ્યું તો એમણે કહ્યું કે બેટા, આ ઉંમરે છોકરાઓની રમત મારાથી ના રમાય. કોઈ જુએ તો ખરાબ લાગે અને જો રમતા રમતા વાગી જાય તો લોકો 1000 વાતો કરે. શ્વેતાએ કહ્યું, તમને જોવાવાળા તો એમ કહેશે કે અરે, આ ઉંમરે પણ આટલું સરસ રમી શકે છે કાકી. અને રહી વાત લાગવાની, તો એ તમને ના રમતા હો તોય લાગે જ છે ને. અને 1000 વાતો બનાવવી એ તો લોકોનું કામ છે, એ એમને કરવા દો. ચાલો આપણે રમીએ. કાકી તો શ્વેતાની વાત સાંભળીને તૈયાર થઈ ગયા. બધાએ ભેગા થઈને ખૂબ મજા કરી. બધાની રજા કાકીને મળીને મજાની બની ગઈ. કાકીએ તો શ્વેતાનો અને એના બધા મિત્રોનો ખૂબ આભાર માન્યો અને ખૂબ આશીર્વાદ આપ્યા. પછી બધા પોતપોતાના ઘરે જવા નીકળ્યા. રસ્તામાં કાકીએ શ્વેતાને કહ્યું, મને લાગે છે જાણે આજ મારા જીવનની સૌથી ખુશ સાંજ હતી. મારા બચપણનું સપનું આજ પૂરું થયું. મનેય થતું કે લાવ રમવા જાઉં, પણ છોકરીઓનો અવતાર એટલે ઘરની બહાર પગ ન મુકાય. અમારા વખતમાં તો નિશાળ તો ગયા જ નહીં. છોકરાઓને મૂકવા ગયા તે દી જોઈ હતી નિશાળ, તો પેલા મા બાપ ને ભાઈ અને પછી પતિ, દીકરો દીકરી અને એમના છોકરાઓ બધું સાચવવામાં આખું આખું નીકળી ગયું. કોઈ દીએ વિચારવાનો સમય જ ના મળ્યો કે આપણા સપના પૂરા કરીએ, પણ આજે તો તે આખી જિંદગીનો થાક ઉતારી દીધો. તું તો મારા માટે ખૂબ સરસ અને મોંઘી ભેટ લઈ આવી. તને દુનિયાની બધી ખુશીઓ મળે અને તારા બધા સપના પૂરા થાય. આટલું કહેતા કાકી તો રડી જ પડ્યા. શ્વેતાએ એમને ચૂપ કરાવીને ઘેર મૂકી આવી. કાકીના આંખમાં આવેલા એ જળજળિયા અને ચહેરા પર આવેલું એ ઉમંગનું વાદળ શ્વેતાના મન સપાટ પર છવાઈ ગયું. આજે ફરી એકવાર શ્વેતાને સંતોષકારક ઊંઘ આવી અને મન પ્રફુલ્લિત થઈ ગયું. શ્વેતાએ ફરી એકવાર ખુશી જાતે શોધી લીધી. ભગવતી કાકી અને વર્ષાબેન તો જાણે એની જિંદગીની ભેટ સ્વરૂપે આવ્યા હતા. એ બંનેની ઈચ્છા પૂરી કરીને એમને ખુશ કરીને એ ખૂબ ખુશ હતી. આ વાતને 2-1 મહિના થયા હશે. આવી રીતે ઘણા લોકોની મદદ કરવા લાગી અને વળતરમાં એને ખૂબ બધી ખુશીઓ મળે. સમય મળે એટલે આવા લોકો શોધે અને પછી એમની ઈચ્છાઓ પૂરી કરે અને કંઈક પામ્યાનો સંતોષ મેળવે. એક દિવસ શ્વેતાએ આ બધા અનુભવો
જાનકીને કહ્યા. જાનકીએ તો આ સાંભળ્યું તો એને નવાઈ લાગી. આવી ખુશી? પણ શ્વેતાએ કહ્યું કે ખરેખર આ કંઈક અલગ જ અનુભવ છે જાનકી. આપણી લેખક એટલે એણે તો આ બધું લખ્યું અને વાર્તા બનાવી દીધી. હવે થયું એમ કે જેટલા લોકોએ જાનકીનું લખાણ વાંચ્યું એ બધા તો જાણે આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછવા લાગ્યા કે ખરેખર આ વાત હકીકત છે? અને જાનકીએ બધાને કહેવા લાગી, તમે પણ આવો, એકાદ અનુભવ કરો તો સમજાઈ જશે કે સાચું છે કે નહીં. અને હા, તમે કંઈ આવું કરો છો, કોઈ બીજાની મદદ કરીને સંતોષ અનુભવો છો, કોઈને ખુશ કરવા પ્રયત્ન કરો છો તો મને જણાવજો. જાનકીએ જે લખ્યું એ ઘણા મિત્રોએ વાંચ્યું અને બીજા લોકોને પણ આ વિશે જણાવ્યું. એટલે વાત જરાક આગળ વધી. કહેવાય છે કે સારા કામ કરવા માટે લોકો ભેગા ના કરવા પડે. સજ્જન માણસો હંમેશા તત્પર જ હોય. હવે શ્વેતા પાસેથી નીકળેલું આ આનંદનું એટલે કે સાચી ભેટનું ઝરણું વહેતા વહેતા નદી બની ગયું. એટલે સરળ શબ્દોમાં કહીએ તો બીજા લોકો પણ પોતાના ઘરની કે આડોશ પાડોશમાં રહેતી સ્ત્રીઓના સપના જાણવામાં અને પૂરા કરવામાં રુચિ દાખવવા લાગ્યા. ઘરમાં પણ દરેક સ્ત્રીને માન અને મનનું કરવાની છૂટ મળવા લાગી. પછી ભલે એ દીકરી હોય કે પુત્રવધુ, માં હોય કે દાદી, કાકી, ભાભી, બહેન, પત્ની કે પછી સાસુ, આ વહેણમાં ભણેલા અને અભણ, નાના અને મોટા, સ્ત્રી અને પુરુષ બધા જ જોડાયા હતા. અહીં એ સમાજનો અર્થ બદલાઈ રહ્યો હતો, જ્યાં સ્ત્રીનું સ્થાન તુચ્છ હતું. શ્વેતા આ બધું જોઈને વિચારતી હતી કે પેલો વુમન્સ ડે ના બનેલો પ્રસંગ ખરેખર આટલો બધો જરૂરી બની શકે એવું તો મેં કલ્પના પણ નહોતી કરી. આજે મારું સંપૂર્ણ ધ્યાન એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલું હતું કે હું જેમને મળું છું, જાણું છું અને જોઉં છું એ દરેક સ્ત્રીનું જો એક પણ સપનું જીવનમાં એની મદદ કરું તો બસ આ અવતાર એ ઓળે ના જાય. અને બસ એ તો લાગી ગઈ પછી કોઈ શાળામાં ભણતી કવિતાને આગળ વધાવવાની મદદ કરવામાં, શાકભાજી વેચતા શાંતિબેનને નવી સાડી પહેરાવીને મંદિરે લઈ જવામાં અને બાજુવાળા કાકીની દીકરીને એની પસંદગીની નોકરી કરવાની મંજૂરી અપાવવામાં. જેટલું સરળ દેખાય એટલું સરળ તો કોઈ હોતું જ નથી. આ સપના સાકાર કરવા અને સાચી ભેટ આપવા માટે એને ઘણા લોકો સાથે દલીલો કરવી પડતી, ક્યારેક હાથ જોડીને વિનંતી પણ કરવી પડતી અને ક્યારેક તો ડરાવીને કે ધમકાવીને પણ કામ કરવું પડ્યું હતું. ઉપરથી એને રૂપિયા અને સમય બંને ખર્ચવા પડતા. પણ આ કામનું મહેનતાણું એટલું આનંદદાયી મળતું કે શ્વેતા ક્યારેય થાકી ના જતી. જ્યારે ઘરના બધા સભ્યોનો માનસિક ટેકો આ કાર્ય કરવાની શક્તિ પૂરી પાડતો. અને હવે તો બધા મિત્રો પણ જોડાયા છે જાણીને એનો ઉત્સાહ બમણો થઈ ગયો. શ્વેતાની આ નાનકડી ભૂમિકા ઘણા માટે પ્રેરણારૂપ બની ગઈ. આ પ્રવાહ હવે અંતરિયાળ વિસ્તારમાં પણ પહોંચી ગયો અને સ્ત્રી સશક્તિકરણમાં ઘણો ફરક પડવા લાગ્યો. સ્ત્રીઓને રોજગાર આપવામાં ખચકાટ દૂર થયો અને જુદા જુદા ક્ષેત્રોમાં સ્ત્રીઓનું વર્ચસ્વ વધવા લાગ્યું. જે પણ આ સમજતા હતા એ બસ એટલું જાણવા લાગ્યા કે કોઈ ચડિયાતું નથી, પણ સ્ત્રી પુરુષ સમોવડિયા છે. આ બધું શ્વેતા કોઈક વાર્તા જેવું લાગે છે, કેમ કે જે સપનામાંય ના વિચાર્યું હોય એવું વાતાવરણ, એવો સમાજ એની સમક્ષ હતો. બસ આમ ધીમે ધીમે આ કાર્ય આગળ વધી રહ્યું હતું અને પોતાના વ્યસ્ત જીવનમાંથી આનંદદાયી કામ માટે સમય નીકાળવા લાગ્યા. શ્વેતા પોતાના કામ અને અંગત જીવનમાંથી સમય નીકાળીને એની સાચી ભેટ મેળવવાની શોધમાં રહેતી. આ ઘટનાક્રમ નિયમિત ચાલુ જ હતો. 6-1 મહિના જેવું થયું હશે અને એક તબક્કે બીજાના સપના સાચા કરવાની આ મુહિમમાં સફળતા પણ મળી હતી. શ્વેતાને એવામાં એની મુલાકાત એક એવી સ્ત્રી સાથે થઈ જેને એના કામને વાયુવેગે આગળ ધપાવવાની પ્રયુક્તિ આપી. એક એવું વ્યક્તિત્વ જેનાથી દરેક પ્રભાવિત થઈ જાય. ચટ્ટાર અને ખડતલ શરીર, સ્વભાવે કડક અને મનમાં મક્કમ, પણ લાગણીશીલ અને બધાને મદદરૂપ થાય એવા કોમળ, ભાષા પણ સારી પકડ, વાત રજૂ કરવામાં સચોટ આવડત, સંપૂર્ણ જવાબદારી ભરેલ યોજનાઓ સાથે રાખનાર અને નજરે જોઈએ તો લાગે કોઈ કઠોરતાનો પથ્થર, પણ ખરેખર તો હતા એ આમ સાવ નિર્મળ અને દયાની મૂર્તિ. ઉંમર કદાચ 32 વર્ષ હશે, પણ અનુભવ જોતા લાગતું હતું કે જાણે 50 પૂરા થયા હોય. શ્યામ રંગી ઘાટીલું અંગ અને ચહેરા પર રેલાતું એ સહેજ સ્મિત
એમની સુંદરતાની ઓળખ આંખો જરીક ભૂરી અને ઢગલો આશાઓથી ભરેલી દરેક સ્ત્રીથી તદ્દન અલગ આભૂષણ એમની પાસે હતું. આત્મવિશ્વાસ, આત્મસન્માન અને હકારાત્મક અભિગમ. આ એમનો ટૂંકમાં પરિચય. કેમ કે જેમનું આખું વ્યક્તિત્વ વર્ણવવા માટે તો શબ્દો ઓછા પડે એવું એક જ નામ એટલે રાહી. શ્વેતાની મુલાકાત રાહી સાથે થઈ અને એનો રસ્તો જ બદલાઈ ગયો. જાણે હવે એના ઉત્સાહ અને સાહસને સાચી દિશા મળી. રાહી એક એનજીઓ સાથે કામ કરતી હતી અને ગરીબ પરિવારો અને જરૂરિયાત પ્રમાણે યુવાનો અને સ્ત્રીઓની મદદ કરતી હતી. જ્યારે એને શ્વેતા વિશે સાંભળ્યું તો સામેથી જ શ્વેતાને મળવા આવી પહોંચી. શ્વેતા પાસેથી જ બધી વાત સવિસ્તર જાણ્યા પછી એણે સમજાયું કે શ્વેતાનું મન ખૂબ મક્કમ છે એટલે બીજાને ખુશ રાખવાના અથાગ પ્રયત્ન કરે છે. રાહી એના કામ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હતી અને ઈમાનદાર હતી. એણે શ્વેતાને કહ્યું, હું એક એનજીઓમાં કામ કરું છું. તમે જે કામ કરો છો એ જ કામ છું ઘણા લોકોનો અને સરકારની મદદથી કરું છું. મને ખર્ચ કરવા માટે રકમ અને મદદ કરવા માટે માણસો પણ મળે છે. હું જ્યારે પણ તમારા જેવા માણસો જોઉં છું તો મને ખુશી થાય છે અને હું એ ખુશી એમની મદદ કરીને વ્યક્ત કરું છું. હું ઈચ્છું છું કે તમે મારી યોજના એકવાર સાંભળી લો, પછી વિચાર કરજો. શ્વેતાએ પણ રાહી વિશે ઘણું સાંભળ્યું હતું અને એ જાણતી હતી કે જે કામ એ કરે છે એ સ્તરે પહોંચી શકવાનો વિચાર પણ કરી શકાય એમ નથી. પણ આજે એ વ્યક્તિ સામેથી આવી હતી એટલે શ્વેતાએ એમની વાત સાંભળવાની અને એમનો અમલ કરવાની તૈયારી બતાવતા કહ્યું, તમે તમારું જીવન સમર્પિત કર્યું છે અને મારે તો માત્ર થોડો સમય જ ત્યાગ કરવાનો છે. તમે જે પણ યોજના બનાવી છે હું તમારી સાથે કામ કરવા તૈયાર છું. તમારા જેવા અદ્ભુત માણસ સાથે કામ કરવાનો મોકો મળ્યો એ જ સદભાગ્ય કહેવાય. રાહીએ ચહેરા પર જરીક સ્મિત રેલાયું અને જાણે કોઈ બાળકની હઠ પૂરી થઈ હોય એવા ભાવ ચહેરા પર ફરી વળ્યા. બંનેએ મળીને પહેલું કામ પોતાના કામને નામ આપવાનું કર્યું. તેમણે એક નાનકડી ઓફિસ બનાવી અને સાચી ભેટ નામ રાખ્યું. સરકાર પાસેથી મદદ મેળવવા માટે પણ કામ કર્યું. આમ શ્વેતાના સ્વપ્નોને આકાર મળ્યો. આ સંસ્થા સાથે એમણે બીજા ઉત્સાહી લોકોને પણ જોડ્યા અને બીજા લોકોને જોડાવા માટે પ્રચાર પણ કર્યો. નાના ગૃહ ઉદ્યોગને આગળ લાવવા માટે એક અલગ ટીમ બનાવી અને એમનો વ્યવસાય વધાર્યો. ગરીબ બાળકોને શિક્ષણ મળે એ માટે શિક્ષકોને પણ મદદ કરવા માટે સાથે લીધા અને પ્રૌઢ શિક્ષણ પણ શરૂ કર્યું. યાત્રાધામ પર વૃદ્ધોને લઈ જવાની વ્યવસ્થા, ઈચ્છુક લોકોના ખર્ચ કરી સ્ત્રીઓને રોજગાર મળે એ માટે ટિફિન સેવા અને પાપડ, ખાખરા, અથાણાં, ભરતગૂંથણ, સિલાઈ અને આવા ઘણાય ઘરેલું ઉત્પાદનોને બજારમાં સાચી ભેટ સંસ્થા દ્વારા ખરીદીને વહેંચવાનું કામ કર્યું. કોઈ પણ વ્યક્તિ દીકરી કે બહેનના ભણવા માટે મદદ લેવા આવે તો બધી જ મદદ કરી. આમ દરેક ક્ષેત્ર અને દરેક સ્ત્રીને માટે સાચી ભેટ વરદાન સાબિત થયું. 5 વર્ષ જેટલા સમયમાં તો હજારો લોકોને રોજગાર મળ્યો અને મદદ કરવા માટે પણ ઘણા લોકો આ સંસ્થા સાથે સ્વેચ્છાએ જોડાયા. ઘણા નિઃશુલ્ક સેવા પણ આપતા હતા, જેવા કે ડોક્ટરો, શિક્ષકો, ગાડી, રિક્ષા કે બસના ડ્રાઈવર અને બીજા ઘણા લોકો. આ સંસ્થાને કામ કરવા માટે સરકારી મદદ પણ મળવા લાગી. ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને શ્વેતાનું સ્વપ્ન પૂર્ણ થઈ ગયું. પણ જો શ્વેતા આજે એક પત્ર આવ્યો છે જેમાં લખ્યું છે, આપણી સાચી ભેટને આંતરરાષ્ટ્રીય બજારમાં રજૂ કરવા માટે સરકાર રોકાણ કરવા ઈચ્છે છે અને તને મળવા માંગે છે, મળવા બોલાવી છે. એકદમ સડસડાટ રાહી બોલી ગઈ. શ્વેતા પણ સાંભળીને ખુશ થઈ અને એને રાહીને પૂછ્યું, મને કેમ મળવા બોલાવી છે? આ સંસ્થા તો તમારી છે, હું તો ફક્ત નિમિત્ત છું. તો રાહીએ શાંતિથી કહ્યું કે શ્વેતા, ભલે તારી નજરમાં આ બધું મારું છે, પણ આ જગ્યા અને સંસ્થાની માલિક અને સંસ્થાપક તો તું જ છે. તારે આ ચર્ચા સંસ્થાને કરવા આગળ ત્યાં લઈ જવા જવું માટે જોઈએ આ પ્રસ્તાવ એવું મને સંબંધી લાગે ચર્ચા છે. રાહીની વાત સાંભળીને શ્વેતા તૈયાર થઈ ગઈ. એને વિચાર્યું કે મળવા માટે કોઈ પણ જાય, કામ તો સંસ્થાનું જ છે ને. બીજા દિવસે શ્વેતાએ સરકારી દફતરની મુલાકાત લીધી અને બધું જ બરાબર સમજીને કામ માટે સરકાર સાથે જોડાણ કર્યું અને સરકારે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી.
શ્વેતાએ આ વાત રાહીને કહી. બંને ખૂબ ખુશ થયા અને સંસ્થાના બધા લોકોને આ ખુશીના સમાચાર આપ્યા. આજે શ્વેતાનું સ્વપ્ન આકાશ જેટલું ઊંચું શિખર બની ગયું અને હવે સંસ્થા સાથે જોડાયેલા લોકોને અને રોજગાર મેળવતા લોકોને પણ ફાયદો થશે. એક દિવસ શ્વેતા સવારની રાહીને ફોન કરતી હતી, પણ સામે કોઈ જવાબ આપતું નથી. શ્વેતાને ચિંતા થવા લાગી હતી. એને થયું કે રાહી ક્યાં હશે? એ જ્યાં પણ હશે ઠીક તો હશે ને? સવારથી એની કોઈ ખબર મળી નથી. બસ એ જ્યાં પણ હોય ઠીક હોય અને જલ્દી પાછી આવે તો સારું. શ્વેતા રાહીની રાહ જોઈ રહી હતી. એને બધા જ પ્રયાસો કર્યા પણ રાહીની કોઈ ખબર ના મળી. એટલે એણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. 4 દિવસ સતત શોધખોળ કરી પણ તોય કંઈ ફાયદો ના થયો. સતત 4 દિવસથી શ્વેતાના મનમાં ખરાબ વિચારો આવ્યા કરતા હતા. એ અશાંત દેખાતી હતી. બધા જ હતા એની સાથે પણ એને ડર લાગી રહ્યો હતો. એણે એની માની સામે જઈને કહ્યું કે મારાથી બનતા બધા જ પ્રયત્ન કર્યા છે પણ હું રાહીને શોધવામાં નિષ્ફળ રહી. એ દિવસે મેં એને બેંકમાંથી ગ્રાન્ટની રકમ આપી હતી અને બીજા દિવસે ઓફિસે લઈ આવવા માટે કહ્યું હતું, પણ એ દિવસથી એની કોઈ ખબર મળી નથી. મને લાગે છે કે એની પાસે રહેલા રૂપિયાના કારણે જ આ બધું થયું છે. મારે એને એકલી નહોતી મોકલવી જોઈતી. જો એને કંઈ થયું તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. રાહી દરેક વખતે મારી સાથે રહી છે અને કોઈ પણ જાતના સ્વાર્થ વગર એને લોકોની ખૂબ મદદ કરી છે. એ ખૂબ દયાળુ અને સારા છે. હે ઈશ્વર, તમે રાહીની મદદ કરજો અને એની સંભાળ રાખજો. રાહીથી એક પોલીસ અધિકારીએ શ્વેતાને વચ્ચેથી જ અટકાવીને એને પૂછ્યું, સાચી ભેટની માલિક કોણ છે? હું છું. શ્વેતાએ નમ્રતા અને આશ્ચર્ય સાથે જવાબ આપ્યો. અને તમારી અટકાયત કરવામાં આવ્યા છીએ. તમારી વિરુદ્ધ ફરિયાદ આવી છે કે તમે કોઈ એનજીઓના નામ પર લોકોને છેતર્યા છે. શ્વેતા તો અસમંજસમાં પડી ગઈ અને બોલી, સાહેબ, તમારી કંઈક ભૂલ થઈ છે. મારી સંસ્થા તો મદદ કરવા માટે છે અને અમે અહીં જરૂરિયાતવાળી સ્ત્રીઓને મદદરૂપ થઈએ, ગૃહ ઉદ્યોગ અને નાના કારીગરોને પણ કામ અપાવીએ છીએ. છેતરપિંડી આચરી હું રાહીની મહેનત અને લોકોનો વિશ્વાસ તોડી ના શકું. સાહેબ, રાહી કોણ છે આ હવે? પોલીસે પૂછ્યું. રાહી વિશે માહિતી આપી શ્વેતાએ જણાવ્યું કે છેલ્લા 4 દિવસથી એની કોઈ ભાળ મળી રહી નથી અને ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે થોડી પૂછપરછ કરવી પડશે એવું કહ્યું અને શ્વેતાને સાથે લઈ ગયા. શ્વેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર કોણ છે અને એની સાથે શું છેતરપિંડી થઈ એ વાત કોઈ જાણતું ન હતું. જ્યારે ત્યાં પહોંચ્યા તો રાહી પહેલાથી જ હાજર હતી અને જોઈને શ્વેતાના મનમાં ટાઢક વળી અને બીજા મિત્રોને પણ હાશકારો થયો. શ્વેતાએ કહ્યું, આભાર સાહેબ, તમે મારી ખૂબ મોટી સમસ્યા હલ કરી આપી. હવે મને લાગે છે કે તમારી જે ગેરસમજ થઈ છે એ પણ દૂર થઈ જશે. તમે રાહીને સલામત રીતે શોધી લીધી એ માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. જુઓ, મને કોઈ ગેરસમજ નથી થઈ. મારી પાસે પૂરતા પ્રમાણમાં પુરાવા છે અને સાક્ષી પણ છે. તમને આ માટે સજા તો થશે જ અને જ્યારથી આવ્યા ત્યારથી તમે રાહીનું નામ રટણ કરો છો. એ રાહી હજુ અમને મળી નથી. શોધખોળ ચાલુ જ છે. શ્વેતાએ રાહી તરફ આંગળી ચીંધી અને કહ્યું, આ રાહી છે સર. ઓફિસર ચીડાઈને બોલ્યા, આ રાહી નથી, આ એક ફરિયાદી છે અને સાક્ષી પણ છે. એનું નામ સ્મિતા છે, રાહી નથી. એક તો તમે એમને છેતર્યા અને હવે એમની ઓળખ ખોટી છે એવું સાબિત કરવા માંગો છો. તમે ચૂપચાપ ઊભા રહો અને જે પૂછવામાં આવે એનો જવાબ આપો. આ સાંભળતા જ શ્વેતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એને ધરાર નિષ્ફળ થઈ ગઈ હોય એવું લાગવા માંડ્યું. આંખોમાં જળજળી આવી ગઈ અને બધું જ એક પ્રપંચ લાગવા લાગ્યું. આ વાત સ્વીકારી લેવી અને એના માટે એટલો શક્ય ન હતી. જેની સાથે એણે એટલો સમય કામ કર્યું એ વ્યક્તિને ઓળખવામાં થાપ ખાઈ ગયા. માનસિક અફસોસ થયો. હમણાં શ્વેતાની સ્થિતિ એવી થઈ કે વર્ણવી જ ના શકાય. એને સમજાઈ ગયું કે આ પૈસા કમાવાનું એક ઢોંગી નાટક હતું અને હું એનું મુખ્ય પાત્ર હતી, જેની જાણ મને હતી જ નહીં. પણ હવે એની આ વાતનો કોઈ વિશ્વાસ કરશે નહીં. હવે બધી જ સમજ અર્થહીન છે. વ્યક્ત કરવાના પ્રયાસો પણ નિષ્ફળ જ છે.
છતાં લડવું જરૂરી હતું, એટલે હાર માનીને બેસી જવાનો કોઈ અર્થ નથી. શ્વેતાના એક મિત્રએ અદાલતમાં શ્વેતા માટે રજૂ થવાની તૈયારી કરી લીધી. હવે શ્વેતાના આજ સુધીના ત્યાગનો, સેવાનો અને મહેનતનો પ્રસાદ એને મળવાનો હતો. બધા જ ચિંતિત હતા અને આખરે એ દિવસ આવી ગયો. બધા અદાલતમાં હાજર થયા. આજે લાંબી મુદતની ન્યાયની લડત બાદ છેલ્લી ઘડી આવી. આજે ન્યાયાધીશ અંતિમ નિર્ણય આપવાના હતા. વર્ષોથી ચાલતી આ લડતનો આજે અંત થવાનો હતો. હવે શું નિર્ણય આવશે એ શ્વેતાને માટે કંઈ મહત્વનો ન હતો, પણ એને એ વાતનું દુઃખ હતું કે હવે પછી કોઈ એક સ્ત્રીના સ્મિત પર ભરોસો નહીં કરે, જેમ મેં રાહી પર કર્યો હતો. હવે કોઈ બીજી સ્ત્રીની મદદ નહીં કરે, જેમ મને મળતા લોકોની હું મદદ કરતી હતી. હવે કોઈ સાચી ભેટ આપવા અને મેળવવા નિસ્વાર્થ અને નિખાલસ પ્રયત્ન નહીં કરે. સ્ત્રીને મળતા સન્માનની કદર નહીં થાય અને સૌ આ ઘટનાને ઉદાહરણ તરીકે પ્રસ્તુત કરશે. સ્ત્રીની સ્વતંત્રતા છેતરપિંડીની સાથે સરખામણી કરવામાં આવશે. પિંજરામાં રહેલી સ્ત્રી ફરી પાછી પિંજરામાં પૂરાઈ જશે. હવે એ પેલી મોકળાશ માટે તરસી જશે. એની ઈચ્છાઓ સાંભળ્યા પછી પણ એને પૂરી કરવામાં ખચકાટ તો રહેશે જ. આમ વિચાર કરતી શ્વેતાના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ જણાતી હતી. ન્યાયની શોધમાં આંખો સંપૂર્ણ થાકી ચૂકી હતી. સાચી ભેટ કેવી? પ્રશ્નનો જવાબ હજુય અકબંધ હતો, પણ એ મેળવ્યાનો આનંદ હવે મરી પરવર્યો હતો. જે છોકરીએ પોતાના યુવાનીના વર્ષો સેવાર્થે ખર્ચી દીધા, જેણે બધાને પોતાનો જ પરિવાર ગણ્યો, જેણે મિત્રો સાથે ફરવાનો સમય વૃદ્ધાઓને આપ્યો, પરિવારનો સમય જરૂરિયાતમંદ લોકોને આપ્યો, નિસ્વાર્થ રીતે પોતાની બધી જ શક્તિ વાપરી અને બીજાઓને પણ આ કરવાની પ્રેરણા આપી. વધારે નહીં તો ફક્ત પોતાના પરિવારની અને જાણીતી હોય એવી સ્ત્રીઓનું સન્માન કરવાનું અને એમની પોતાની ઈચ્છા પ્રમાણે જીવવાની સ્વતંત્રતા આપવાનું પણ શીખવ્યું. સાચી ભેટ મેળવવાની જિજ્ઞાસા જગાડી અને એનો આનંદ માણતા શીખવ્યું. પણ અંતે એને એવું વળતર મળ્યું. એની બધી આશાઓ મરી પરવરી હતી, પણ તોય એને એમ હતું કે બધા ભલે ભૂલી જાય, પણ આ સાચી ભેટ બધાને મળવી જોઈએ. દરેક વ્યક્તિના જીવનમાં આ પળો આવવી જોઈએ, જેથી એને આ ધરતી પર અવતર્યાનો આનંદ થાય. અફસોસ નહીં, છેક છેલ્લી ક્ષણો સુધી શ્વેતાએ પ્રયત્નો કર્યા કે એના અધૂરા સપના હવે એ લોકો પૂરા કરે, જેમને આહ્લાદક, સંતોષકારક અને અંતર્મનની ખુશી માણવાની ઈચ્છા હોય અને ખરી કિંમત જાણતા હોય. શ્વેતા કોર્ટમાં પહોંચી એ સમયે એના મનમાં ઘણી ગડમથલ થઈ રહી હતી. એના હાવભાવ અસ્પષ્ટ હતા. કોઈ એક જ પ્રકારની વાત એ જાણી જુદા જુદા ઢંગથી વિચાર રહી હોય એવું જણાતું હતું. અદાલતમાં ન્યાયાધીશના આવવાની સાથે કામ શરૂ થયું અને દરવાજામાંથી એક યુવાને પ્રવેશ કર્યો અને વિનંતી કરી કે એને કંઈક કહેવું છે તો એ સાંભળવામાં આવે. એને શ્વેતા નિર્દોષ છે એ વાત વિગતે કહી. એ યુવાન વર્ષાબેનનો દીકરો હતો, જે પોતાની માતાની કદર કરવાનું શ્વેતા પાસેથી શીખ્યો હતો. આમ લગભગ 4 કલાક સુધી બધા લોકોની વાત ન્યાયાધીશ સાહેબે સાંભળી અને હજુય ઘણા લોકો બાકી છે એવી માહિતી ન્યાયમૂર્તિને મળી, એટલે એમને સમજાયું કે આ વ્યક્તિએ ખરેખર કાંઈક તો સારું કામ કર્યું છે. એ દિવસે આ વિષયમાં વધારે તપાસ કરવાની અને બાકી બધા લોકોની વાત લેખિતમાં રજૂ કરવાનું કહ્યું, અને આ નિર્ણય હજુ 1 અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવ્યો. હવે તપાસ ફરીથી શરૂ કરી અને રાહીના વિશે પણ પોલીસે તપાસ હાથ ધરી. આ બનાવટી પાત્રનું રહસ્ય ખુલ્યું અને એની સાથે જોડાયેલા બધા જ લોકોની જાણકારી મળી. શ્વેતાને પોલીસે કહ્યું, તમારા એનજીઓનું રજિસ્ટ્રેશન થયું જ નથી અને સરકાર દ્વારા તમને કંઈ સહાય પણ આપવામાં આવી નથી. આ બધું જ બનાવટી હતું અને તમે આ બનાવટનો શિકાર બની ચૂક્યા છો. હવે તમારા બચાવના અવસરો ઓછા થઈ ગયા છે, કેમ કે આ બધું તમે જ કર્યું છે એવું લેખિતમાં છે, એટલે એ સાબિત કરવું મુશ્કેલ છે કે રાહી નામનું બનાવટી પાત્ર છે જેણે આ કર્યું હતું. આ બધું જ અલગ રીતે પ્રસ્તુત થઈ રહ્યું હતું. દરેક ઘટના કંઈક નવા રહસ્યો ખોલે છે અને ફરી એ દિવસ આવી ગયો. ફરી એ જ જગ્યાએ એ જ નિર્ણય સાંભળવા બધા ભેગા થયા. આજે શું થશે એ તો કુદરત જાણે, પણ શ્વેતા એટલું સમજી ગઈ હતી કે એકલી નથી આ લડાઈમાં અને કદાચ એ હારી પણ જશે, તોય એના સપના તો પૂરા થશે જ.
એને એક અઠવાડિયા સુધીમાં આ બધી વાતો જાણી લીધી. એ હવે આત્મસંતોષ અનુભવી રહી હતી અને ત્યાં જ ઓરડામાં ન્યાયાધીશ પ્રવેશ લીધો. એમના પ્રવેશતા જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બંને પક્ષ વકીલો જુદા જુદા પુરાવા રજૂ કરતા હતા અને દલીલો કરતા હતા. કેટલાક લોકોને ત્યાં બોલાવીને પૂછપરછ પણ કરવામાં આવી રહી હતી. આ બધું ન્યાયાધીશ ધ્યાનપૂર્વક સાંભળતા હતા અને જોઈ તપાસી રહ્યા હતા. બીજી તરફ ન્યાયાલયની બહાર ખૂબ મોટી ભીડ જામી હતી, જેમાં શ્વેતાના પક્ષમાં ઘણા બધા લોકો આવ્યા હતા, જેમાંથી કેટલાક એવા હતા જેમની મદદ શ્વેતાએ કરી હતી. કેટલાક એવા હતા જેમનું કામ એનજીઓના કારણે થયું હતું, તો અમુક એવા હતા જેમણે આ કાર્યમાંથી પ્રેરણા લઈને શ્વેતાની સાથે કામમાં જોડાયા હતા અને અમુક એવા પણ હતા જે સ્વતંત્ર રીતે જ શ્વેતાનું અનુકરણ કરીને સાચી ભેટ માટે કામ કરતા હતા. ખૂબ સંખ્યામાં સ્ત્રીઓ આજે હાજર હતી, કેમ કે આ યુવતી કે જેને છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરીને જેલમાં લઈ જવામાં આવી હતી, એ શ્વેતાએ એમને પિંજરામાંથી આઝાદી અપાવી હતી. એણે સપનાઓ માટે લડતા શીખવ્યું હતું. એણે જવાબદારી સાથે સ્ત્રીઓને ગગનમાં ઉડતા શીખવ્યું હતું. પણ આરોપ હજુ એમ જ હતો, કેમ કે જે રાહીએ શ્વેતાને આ જાળમાં ફસાવી એ તો એક જૂઠાણું હતું. એના હોવાનો કોઈ આધાર કે પુરાવો હતો જ નહીં. શ્વેતા જાણતી હતી કે રાહી જ સ્મિતા છે, પણ એ સાબિત કરી શકતી ન હતી. ઉપરથી એ પુરાવા સ્મિતાએ શ્વેતાના વિરુદ્ધ પ્રસ્તુત કર્યા હતા, એ બધા જ સાચા હતા. ઘણી દલીલો કરી પણ જે પાત્ર હતું જ નહીં, એની સાબિતી કેવી રીતે મળે? શ્વેતા માટે સહી રાહી હતી, પણ એ બીજા માટે સ્મિતા હતી, એટલે શ્વેતા જે પણ બોલે એ બધું જ જૂઠાણું સાબિત થઈ જાય. હવે બીજો કોઈ જ રસ્તો હતો નહીં. શ્વેતા પાસે પણ એ હજુય હારી ન હતી. પોતાની જાતને નિસહાય સમજવાની ભૂલ એણે કરી હતી, પણ હવે તો એની સાથે હજારો લોકો ઊભા હતા. બસ એને એ જ વાતનો સંતોષ હતો. મનોમન એ આ માટે ઈશ્વરનો આભાર વ્યક્ત કરી રહી હતી અને અચાનક જ પોલીસ એક વ્યક્તિ સાથે ઓરડામાં દાખલ થયા અને ન્યાયમૂર્તિ પાસે આ વ્યક્તિને પ્રસ્તુત કરવાની મંજૂરી લીધી. પોલીસના જણાવ્યા મુજબ એ વ્યક્તિએ જ એનજીઓની સાચી ભેટની નોંધણી કરાવી હતી, જે તદ્દન ખોટી હતી. એ ઓફિસ પર જે સરકારી અધિકારીને લઈ આવ્યો હતો, એ વ્યક્તિનો કોઈ નાટક મંડળીમાં કામ કરતો હતો. પોલીસને આ બધી જાણકારી સ્મિતાની જાસૂસી કરતા મળી હતી. આ બધી વાત ન્યાયાધીશ સાહેબે સાંભળી અને પુરાવા પણ તપાસ્યા. શ્વેતાના વકીલે સ્મિતા ઉર્ફ રાહીના દરેક કાર્યક્રમ દરમિયાન શ્વેતા સાથેના ફોટાઓ પણ રજૂ કર્યા. આ પરથી એ સાબિત થયું કે રાહી હોય કે ના હોય, પણ સંપૂર્ણ દોષી સ્મિતા જ છે. સ્મિતાને છેતરપિંડી કરવાના અને શ્વેતા પર ખોટા આરોપ લગાવવાની સજા કરવામાં આવી અને એની પાસેથી દંડની રકમ વસૂલવામાં આવી, જે પાછળથી સાચી ભેટને આપવામાં આવી. બધા આ નિર્ણયથી ખુશ થયા અને શ્વેતા પણ આ આરોપમાંથી મુક્ત થઈ ગઈ. બધું જ પહેલા જેવું વાતાવરણ બની ગયું. થોડાક જ દિવસોમાં બીજા હજારો લોકો આ સાચી ભેટ સાથે જોડાયા. જે માનતા હતા કે આ સમય અને પૈસાનો વ્યય છે, એ લોકો પણ માનવા લાગ્યા અને આ કામમાં સાથ પણ આપવા લાગ્યા. શ્વેતાને ખરેખર તો હવે સાચી ભેટ મળી હતી. પહેલા લોકો એટલા માટે જોડાતા કે આમાં આનંદ મળે છે, પણ હવે એટલા માટે આમાં સાથ આપતા હતા કે ખરેખર એક છોકરી પોતાના સપનાઓ મૂકી બીજી સ્ત્રીઓના સપના પૂરા કરવા માટે લડી શકે છે અને એને પોતાનું કર્તવ્ય માને છે. તો એ આપણી પણ ફરજ છે કે એને સહકાર આપીએ અને બનતી મદદ કરીએ. આમ એ બગીચામાં બનેલો બનાવ શ્વેતાના જીવનનું ઘડતર કરી ગયો, એનું લક્ષ્ય બની ગયો ને બનાવને નજરઅંદાજ કર્યા વગર શ્વેતા બધી સ્ત્રીઓમાં હક માટે લડી અને છેલ્લે એને એકલીએ શરૂ કરેલી આ લડતમાં હજારો લોકો જોડાયા. હવે એને એક એવો વિશ્વાસ બંધાયો કે જો આમને આમ લોકો એની સાથે આવતા જશે, તો ક્યારેક એવું પણ બનશે કે સામે પક્ષે લડવા માટે કોઈ હશે જ નહીં. ખરેખર તો એ જ મારા જીવનનું ધ્યેય છે, એ જ આખરી મંજિલ છે. વર્ષોનો સંઘર્ષ આજે સોનાની સવાર ઉગવાની ખબર લઈને આવ્યો. આખરે એ કાળી રાત, અપમાન અને ગુલામી અસ્ત થઈ સૂરજ સ્વમાન ઉગવાના અંધાણ વર્તાવા લાગ્યા. આખરે શ્વેતાની એ નિર્દોષ આંખો આ ક્ષણોને માણવા થનગની રહી હતી.
એના ચહેરા પર જીવન એળે ના જવાનો સંતોષ હતો. એની સાચી ભેટ આજે હજારો લોકોની મંજિલ બની ચૂકી હતી. આજ વર્ષનો અંતરાય બાદ શ્વેતાના દેહાંત ઉપર એના એ સપના જીવતા હતા. એનો આત્મા જીવતો હતો. એક યુવતી કે જેણે પોતાનાથી બનતી મદદ કરવાની શરૂઆત કરી અને લોકોએ એના આ કાર્યને આવકારી, એનો સાથ આપ્યો અને એની યાદમાં એના સ્વપ્નને જીવંત રાખ્યું. જીવન પર્યંત એ સંતોષકારક વળતર મેળવતી રહી અને એની અંતિમ ક્ષણોમાં પણ એના ચહેરા પર એ વિશ્વાસ, એ સંતોષ, એ આનંદ અને એ જ નિખાલસતા હાજર હતી. એ દરેકને એક સંદેશ આપતી ગઈ કે આખી દુનિયા બદલવાની જીદ ના કરો, બસ થોડો સમય ફાળવી તમારી આજુબાજુ જે છે એમની મદદ કરો, એમની જરૂરિયાત મુજબ એમનું ધ્યાન રાખો, હંમેશા હસતા અને હસાવતા રહો. સ્ત્રી પુરુષ આવા ભેદભાવ ના કરો અને કંઈ પણ કરવામાં નાનપ ના અનુભવો. સંતોષ અને આનંદમય હોય એવું સાદગીવાળું જીવન જીવો. ખુશ રહો, ખુશ કરો, બસ એ જ સાચી ભેટ. અને અહીંયા આપણો આ એપિસોડ સમાપ્ત થાય છે. મળીએ પાછા એક નવા એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ.